ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પ્રકરણ 3 આપો અને લો। હવે આપણે સંખ્યા શીખવાની છે। હું કીટુ છું। આ મારું ઘર છે। શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા રૂમ છે। તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો। તો અહીં આપણને તેનું કીટુ છે એ કીડીનું નામ છે। તે ચોરસમાં 1 થી 100 સંખ્યા આપેલી છે। તો એમ કહે છે તમે મને આ ઘરમાં તમે એટલે કે કીડીનું ઘર ક્યાં હોય? દર। તો આ દરમાં ચોરસ બનાવેલું છે। તેમાં રંગ પૂરવાનું કહે છે। તો અહીં કહે છે કે હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું। હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું। 2 માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ છીએ। પછી 11 સુધી અને જમણી બાજુ એક પગલું એક સ્ટેપ 12 તરફ 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે। આમાં કોઈ ટૂંકો રસ્તો છે? હા, જરૂર, મને અનુસરો। આપણે એક હાર સુધી કૂદકો મારી શકીએ। તો 2 થી 12 સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલાં લીધા બરાબર થાય। તો 2 થી 12 સુધીનો તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એટલે તે અહીંયાથી ગણવાનું છે 2 થી 11 સુધી। તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 પછી 12 આવે એટલે તે 10 પગલાં બરાબર થાય છે। એવી જ રીતે તમે 10 પગલાં પૂરી અને અહીંયા રંગ પૂરશો। જેમ કે 12 પછી 10 ગણીને પછી 22 10 ગણીને 32 એવી રીતે। હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો। તો અહીં 14 માં 10 નાખીએ એટલે 24। આ ઓરડો રંગવાનો છે। અહીં નીચે સૂચના પ્રમાણે આપણને જે આપેલું હોય એમ પૂરવાનું છે। અહીં 12 પૂરી નાખ્યો। હવે 14 માં 24 10 નાખીએ એટલે 24 એટલે 24 કલર પૂરવાનો છે। પછી 22 માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? તો 22 માંથી 42 સુધી 2 કૂદકા મારો પછી ડાબી બાજુ એક પગલું ખસો। આપણે તેને આ રીતે લખી શકીએ। તો 22 માં 20 નાખીએ એટલે 42 અને 42 માંથી 1 કાઢીએ એટલે 41। હું કુલ કેટલા પગલાં ગયો? તો 22 થી 32 થી 42 અને 42 થી 41 એવી રીતે 3 પગલાં ગયો। 10 ના 3 પગલાં। તમે આ રીતે પણ જઈ શકો। 22 પરથી ડાબી બાજુ 21 સુધી એક પગલું ખસો પછી 2 કૂદકા 41 સુધી મારો। તો 22 થી 21 સુધી પછી એક પગલું આવી ગયું। પછી 10 કૂદકા તો 21 થી 31 ને 31 થી 41 એટલે 22 માંથી 1 જાય એટલે 21 અને 21 માં 20 નાખો એટલે 41। અહીં ખાલી જગ્યા આપેલી છે તે આપણે પૂરવાની છે। કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો। તો 34 થી 10 ઓછા કરવાના છે। તો 34 માંથી 10 ઓછા કરીએ તો 33 32 31 30 29 28 27 26 24 અને
24, 25 અને 24, તો અહીં આવશે 24. 34 માંથી 10 કાઢીએ એટલે 24 થાય, એટલે જ ખાલી જગ્યામાં આવશે 24. 53 માંથી 20 કાઢીએ એટલે 33. 31 થી 11 વધારે એટલે 31 થી 11 ગણીએ તો 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 અને 42, એટલે ખાલી જગ્યામાં આવશે 42. તમે પણ મારી સાથે ગણશો. 66 થી 11 ઓછા એટલે હવે આમાં વધારે કર્યા હતા, આમાં ઓછા કરવાના છે, તો 66 થી પાછું જવાનું છે. 1 65, 1 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, એટલે ખાલી જગ્યામાં આવશે 55. 62 માં 13 ઉમેરવાના છે, તો 62, પછી 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 ને 74 અને 75, એટલે ખાલી જગ્યામાં આવશે 75. 89 થી 23 ઓછા એટલે 89 થી પાછા જાઓ 23 સુધી એટલે 66 આવે, એટલે ખાલી જગ્યામાં 66. 10 અને 40 વધારે એટલે 10 માં 40 નાખીએ, 40 માં 10 નાખીએ અથવા 10 માં 40 નાખીએ એટલે 50. હવે છે 28 માં 9 ઉમેરતા. 28 માં 9 ઉમેરીએ એટલે 37 થાય. 9 અને 44 નો સરવાળો. અહીં 28 માં 9 ઉમેર્યા 37 થયા. હવે 9 માં 44 અથવા 44 માં 9 ઉમેરવાના છે, એટલે 53. તમે તમારી નોટબુકમાં પણ ગણતરી કરશો. 98 માંથી 34 બાદ કરવાના છે. અહીં આપણે ઉમેર્યા હતા, અહીં બાદ કરવાના છે, એટલે 98 માંથી 34 જાય એટલે 64 થાય. ખાલી જગ્યામાં 64 આવશે. છગડે ચોગડે 64. 4 અને વધારાના 37. 4 માં 37 ઉમેરવાનું છે અથવા 37 માં 4 ઉમેરવાનું છે, એટલે 41 આવશે. 83 માંથી 35 લઈ લેતા આપણને ખાલી જગ્યા મળે. 83 માંથી 35 કાઢીએ એટલે 48 થાય. અહીં બધી જ ખાલી જગ્યા તમે તમારી ચોપડીમાં ગણતરી કરી અને લખી નાખશો. મારો ખોરાક શોધો. મિત્રો, મારી પાસે તમારામાંથી હજુ વધારે રસપ્રદ છે. માએ મને કહ્યું કે કેટલાક ઓરડામાં ખાવાની વસ્તુઓ છે, પરંતુ તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો. મારા ઘરમાં તેમની નિશાની કરો. જુઓ તમને શું મળે છે. તો અહીં આપણને ચોરસ આપેલું છે, એમાં તમારે આપણે તેને ખાવાની વસ્તુ છે તે શોધી બતાવવાની છે. તો એમાં હું સાચાની સાઈન કરશું. નીચે આપણને દાખલા આપે છે એ પ્રમાણે આપણે સાચાની સાઈન તમારે કરવાની છે. તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, તો 37 માં 10 નાખ્યા એટલે 47. 37 માં 10 નાખ્યા એટલે 47. તે 47 શોધી અને અહીં તમારે અહીં સાઈન કરવાનું છે, તે તમારી જાતે કરવાનું છે. પછી 37 માં 9 ઉમેરીએ એટલે 46. પછી 65 માંથી 30 બાદ કરીએ એટલે 35. પછી 46 માંથી 21 ઉમેરીએ, 46 માં 21 ઉમેરીએ એટલે 67. 87 માંથી 30 બાદ કરીએ એટલે 57. જુઓ, આપણને જે પેલું ચોરસ આપેલું, પેલો દાખલો આપેલો છે તેમાં આપણે ચેરી દોરવાની છે. તમારે ચેરી દોરવાની છે. પછી બીજું છે એમાં અડધો લાડવો દોરવાનો છે. પછી છે એમાં 57 છે, એમાં સમોસું દોરવાનું છે. એવી જ રીતે અલગ અલગ ખાવાની વસ્તુ દોરવાની છે. તો 66 ઓછા ખાલી જગ્યા બરાબર 11. તો 66 માંથી 11 કાઢીએ એટલે 55 થાય.
45 વત્તા ખાલી જગ્યા બરાબર 99. તો 99 સરવાળો બાદબાકી હોય ત્યારે જે રકમ હોય એમાંથી જવાબ બાદ કરી નાખવો એટલે જવાબ મળી જાય. અને 45 છે એટલે સરવાળો છે. સરવાળો હોય તો જવાબ આપેલો હોય એમાંથી જવાબ આપેલો હોય મોટી રકમ એમાંથી નાની રકમ બાદ કરવાની એટલે સરવાળાનો જવાબ મળી જાય. એટલે 99 માંથી 45 બાદ કરીએ એટલે 54. ખાલી જગ્યા વત્તા 26 બરાબર 75. તો 75 માંથી 26 બાદ કરીએ એટલે 49. પછી છે ખાલી જગ્યા ઓછા 21 બરાબર 35. તો 35 માંથી 21 બાદ કરીએ એટલે 56. પછી છે 36 બરાબર ખાલી જગ્યા વત્તા 9. તો 36 માંથી 9 બાદ કરીએ એટલે 27. પછી છે 40 ખાલી જગ્યા બરાબર 75. તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવાની એટલે 76 માંથી 40 બાદ કરીએ એટલે 36. 98 બરાબર ખાલી જગ્યા વત્તા 50. મોટી રકમ 98 છે. 98 માંથી 50 કાઢવાનો એટલે 48. 57 ઓછા ખાલી જગ્યા બરાબર 20. એટલે મોટી રકમ 57 છે. 57 માંથી 20 જાય એટલે 37. આ પણ તમે ગણતરી કરીને તમારી નોટબુકમાં લખી લેશો અને કોષ્ટકમાં વસ્તુ દોરી નાખશો. સરવાળો સહેલો બન્યો. હવે અહીં આપણે વાત કરવાની છે અનિશાની. તો અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા. રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા. ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 વત્તા 7 છે અને 21 એટલે 20 વત્તા 1 છે. તેથી 37 અને 21 મળીને 58 થાય છે. તો અહીં આપણે ઊભું ગણતરી કરીએ તો 30 માં 20 નાખીએ એટલે 50 અને 7 માં 1 નાખીએ એટલે 8. 50 વત્તા 8 એટલે 58 થાય. પહેલા 2 હું કરી શકું. પછી નિશા કહે છે પહેલા હું 2 કરી શકું. રાજાએ કહ્યું તેણે 37 અને 21 નો સરવાળો એટલો ઝડપી કેવી રીતે કરી નાખ્યો છે. ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ. આ સરવાળો જુઓ. જો 26 છે અને વત્તા 43. તો 26 માં 20 અલગ કરી નાખવાનો. મીંડાવાળી વસ્તુ અલગ કરી. તો 20 વત્તા 6 અને 40 વત્તા 3 એટલે 20 અને 40 નો સરવાળો કરીએ એટલે 60 અને 6 નો અને 3 નો સરવાળો કરીએ એટલે 9. પછી 60 અને 9 નો સરવાળો કરી નાખવાનો એટલે 69. 26 આપણે 20 વત્તા 6 કર્યા અને 43 ના 40 વત્તા 3 ભાગ પાડીએ છીએ. તો પછી સરળ છે. 40 અને 20 નો અને 3 અને 6 નો સરવાળો. જવાબ મળી જશે. હવે કહો કે તમે એને બીજી કઈ રીતે કરી શકશો. 33 વત્તા 56. તો 30 વત્તા 3 અને 50 વત્તા 6. 30 વત્તા 50 એટલે 80 અને 3 વત્તા 6 એટલે 9. 80 અને 9 નો સરવાળો કરીએ એટલે 89. જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો. હા, તો આપણે અહીં જોઈએ તો 37 વત્તા 22 એટલે 30 વત્તા 7 અને 20 વત્તા 2. 30 વત્તા 20 એટલે 50 અને 7 વત્તા 2 એટલે 9. 50 વત્તા 9 એટલે 59. હવે છે 73 વત્તા 24. 73 માં 70 ઉમેરેલા હોય એટલે 70 વત્તા 3 અને 24 માં 20 ઉમેરેલા હોય એટલે 20 વત્તા 4. 70 વત્તા 20 એટલે 9. 3 અને 4 એમને. પછી 90 એમને એટલે 3 ને 4 નો સરવાળો કરીએ એટલે 7. 90 વત્તા 7 એટલે 97. કેરી મરચાની રમત. પાસાની જોડીને ફેંકો અને બંને પાસાની સપાટી પર મળતા અંકોનો સરવાળો કરીને આગળ વધો.
દરેક ખેલાડી માટે અલગ અલગ રંગના બટન લો. પાનાની કિનારી પર રમો. જો તમે કેરી પર પહોંચો છો તો તમે આગળ એટલે કે સરવાળા આગળ વધી શકશો. જો તમે મરચા પર પગ મૂકશો તો પાછળ જવું પડશે. જુઓ કોણ પહેલા ઘેર પહોંચે. આ રમત તમારે જાતે રમવાની છે. તો અહીં આપણને આપેલું છે 56 + 21 તો 50 + 6 + 20 + 1. પછી 50 અને 20 નો સરવાળો કરવાનો તો 50 + 20 એટલે 70 અને 6 + 1 એટલે 7. આ સ્ટેપ આપણે ન લખીએ તો પણ ચાલે. હવે તો આપણને દાખલા આવડી ગયા છે. 70 + 7 એટલે 77. રાજા વિચારે છે 56 + 21 બરાબર 56 + 20 + 1 એટલે 57 + 21 એટલે 77. વાહ, હું આ રીતે પણ કરી શકું છું. હવે એવી રીતે દાખલા ગણવાના છે. તો હવે તમારા મગજમાં પગથિયાં નક્કી કરી નાખો. આ ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો. 33 + 42 તો 33 માં 30 અને 42 માં 40, 3 અને 2. 30 + 40 એટલે 70 અને 3 + 2 એટલે 5. 70 + 5 એટલે 75. એવી જ રીતે સીધા દાખલાના જવાબ લખવાના છે. તો 33 + 27 એટલે 60. 55 + 25 એટલે 80. 19 + 61 એટલે 80. 34 + 63 એટલે 97. 67 + 25 એટલે 92. 48 + 42 એટલે 90. 53 + 64 એટલે 117. અહીં 50 + 3 + 60 + 4 એટલે 50 અને 60 નો સરવાળો કરીએ એટલે 110 થાય. અને 3 અને 4 નો સરવાળો કરીએ એટલે 7. 110 + 7 એટલે 117. અહીં પણ 72 + 56 એટલે 72 માં 70 + 2 અને 50 + 6. 70 + 5 એટલે 120 અને 2 + 6 એટલે 8. 120 + 8 એટલે 128. તમને સમજ પડી ને? હવે નીચે જોઈએ. ચાલો હું તમને વાર્તા કહું. એક વખત સિંહનું એક બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું. તે રડવા લાગ્યું અને મા એમ બૂમો પાડવા લાગ્યું. એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી. તે તેને પોતાના ઘેર લઈ ગયું. પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું. કારણ કે સિંહનું બચ્ચું કોઈ હરણ જોવે તો ગભરાઈ જાય. કારણ કે સિંહ હરણનો શિકાર કહેવાય. પણ આ બચ્ચું હતું. તેના બીજા મિત્રો સસલા, ખિસકોલી અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા. તે તેની સાથે રહેતા હતા તે ગભરાઈ ગયા. આપણી વચ્ચે સિંહ, અરે ના ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે અથવા ખાઈ જશે. વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ. સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેણે જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં. તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો. આપણે કુલ 240 હોવા જોઈએ. ચાલો ગણીએ. અહીં આ જંગલ જે આ ચિત્ર દેખાય છે તેમાં 240 પ્રાણીઓ રહેતા હતા. એથી સસલું કહે છે કે ના, પહેલા આપણે ગણતરી કરીએ. તો આપણે ગણતરી કરવાની છે. ટીલું એ સસલા અને હરણ ગણ્યા. ત્યાં 27 સસલા હતા અને 48 હરણ હતા. વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી. ત્યાં 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલીઓ હતા. ચાલો સરવાળો કરીએ.
અને કેટલા હરણ અને સસલા છે તે શોધીએ. તો ચોરસ છે એ 10ના અને ત્રિકોણ 1નું એવી રીતે ગણતરી કરવાની છે. તો હરણની સંખ્યા 48 છે અને સસલાની સંખ્યા 27 છે. તો 48માં 10 4 ઉમેરેલા હોય એટલે 10 4 10 20 30 અને 40 અને 8 ત્રિકોણ 1 2 3 4 5 6 7 8 એવી જ રીતે 27. તો 27માં 20 સમાયેલા એટલે 10 10ના 2 ચોરસ અને ત્રિકોણના 7 ત્રિકોણ. એવી જ રીતે બંનેનો સરવાળો કરીએ તો 8માં 7 8 છે 8 ત્રિકોણ છે એમાં બધા જ ગણવાના છે. તો 8માં 7 ઉમેરીએ એટલે 15. તો 15માં 15નો પાંચડો અને 15માં 10 નાખેલા હોય એટલે એક ચોરસ વધી જશે એટલે 8માં 7 ઉમેરીએ એટલે 5નો 5 અને વધી આવી 1. 1માં 4 ઉમેરીએ હવે આ 6 ચોરસ છે એમાં 1 નાખીએ એટલે 7 એટલે અહીં 75 આવશે. તમને ખબર પડી? હરણની અને સસલાની સંખ્યા કુલ મળીને 75 થાય છે. તેવી જ રીતે આપણે અહીં પક્ષીઓની સંખ્યા અને ખિસકોલી સંખ્યાઓ પણ સરવાળો કરવાનો છે. તે આપણે અહીં જોઈએ તો 124 પક્ષીઓ હતા અને 38 ખિસકોલીઓ હતી. તો 124માં 100 ઉમેરેલા છે એટલે ગોળ છે એ 100નો છે એટલે 100 એટલે 1 ગોળ અને 5 10 અને 8 ને 4 12 12 ત્રિકોણ. તો 12નો બગડો વધી આવી 1 એટલે 1 10માં 10માં 1 ચોરસ જશે એટલે 6 અને 1 100. તેથી પક્ષીઓ અને ખિસકોલીની સંખ્યા મળીને 152 થાય છે. તેથી પક્ષીઓ અને ખિસકોલી ભેગા થઈ 162 હતા અને હરણ અને સસલા ભેગા થઈ અને 175 હતા. વૃદ્ધ હરણે કહ્યું આપણે 240ની સંખ્યામાં હતા. હવે બધા મળીને આપણે કેટલા છીએ? હવે તમે કલ્પના કરી શકશો? સિંહનું બચ્ચું ઘરે પાછું જઈ શકે? સિંહના બચ્ચાએ કોઈ પ્રાણીઓ ખાધું છે કે નહીં? આ શોધવા માટે નીચેના ખાનામાં સરવાળો કરો. તો અહીં આપણે 162 લખવાના છે અને નીચે લખવાના છે 75. તો 2માં 5 નાખીએ એટલે 7. 6માં 7 નાખીએ એટલે 13. તો 13યો તગડો વધી આવી 1. 1માં 1 નાખીએ એટલે 2 એટલે નીચે આવશે 237. તો 237 આવે છે. તો અહીં આપણને 3 સિંહનું બચ્ચા ખાઈ ગયું હશે પ્રાણી. બલ્બ વીજળીના ગોળા કેટલા છે? બલ્બના વીજળીના ગોળા કેટલા છે? તો એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા. બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો 227 અને 123નો સરવાળો કરવાનો છે. તો પ્રથમ દિવસે 270 અને બીજા દિવસે 123. તો 270 અને 23નો સરવાળો કરીએ 123નો તો 350 કરતાં વધારે છે કે ઓછા? હું વિચારું છું કે 270 વત્તા 100 અને 100 એટલે 370 અને સરવાળો કરીએ તો 350 કરતાં વધારે છે. બધા બલ્બને કેટલા બલ્બ થાય મળીને? તો આપણે જોઈએ કે પ્રથમ દિવસે 270 અને બીજા દિવસે 123. તો 3ના 3. 7માં 2 નાખીએ એટલે 9 અને 2માં 1 નાખીએ એટલે 3. તો 393. તો તે 350 કરતાં વધારે થાય છે. દુકાનદાર રફી પાસે તો 53 મીણબત્તી હતી. પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી રહી? તો
137 + 153 બરાબર ખાલી જગ્યા. તો શું સરવાળો 400 થી વધારે છે કે ઓછો તે આપણે નીચે ગણતરી કરીએ. તો અહીં આપણે જોવાનું છે કે 100 ના 100 નું 10 નું અને 1 નું એવી રીતે ચોરસ ગોળ અને ત્રિકોણ કરવાના છે. તો 237 અને 153. તો 7 માં 3 નાખીએ એટલે 10. તો 10 નું મીંડું વધી આવી 1. 1 માં 3 નાખીએ એટલે 4. 4 માં 5 નાખીએ એટલે 9 અને 2 માં 1 નાખીએ એટલે 3 એટલે 390. તો 400 થી ઓછી મીણબત્તીઓ છે. આ રીતે નીચે આપેલા વાર્તા કોયડાઓ ઉકેલો અને કોયડા વાર્તાઓ વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલા તેનું વિશેનું અનુમાન કરો. તો ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા હશે? તો 132. બાજુમાં ગણતરી કરવાની છે. 132 એક ડબ્બામાં પેલા ડબ્બા અને 129 બીજા ડબ્બામાં. તો 2 માં 9 નાખીએ એટલે 11. તો 11 એકડો વધી 1. 3 માં 1 નાખીએ એટલે 4 અને 4 માં 2 નાખીએ એટલે 6. 1 માં 1 નાખીએ એટલે 2. એટલે કુલ લોકો 261 બેઠા છે. સોનુએ 138 કાંકરા મેળવ્યા કરીને 44 કાંકરા મેળવ્યા. તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા હશે? તો 138 માં 44 નાખવાના છે. તો 8 માં 4 નાખીએ એટલે 12. બારીઓ બગડો વધી 1. 1 માં 3 નાખીએ એટલે 4. 4 માં 4 નાખીએ એટલે 8 અને 1 માં 0 નાખીએ 1 ને 1 માં 1 એટલે 182 કાંકરા મેળવ્યા છે. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. આપણે કોષ્ટકમાં દેખાય છે કે વિદ્યાર્થીઓ નારંગી, કેરી અને કુલ ફળો. તો છોકરીઓને 136 નારંગી ભાવે છે, 240 છોકરીઓને કેરી ભાવે છે. તો અને છોકરાઓને 128 છોકરાઓને નારંગી ભાવે છે અને 243 છોકરાઓને કેરી ભાવે છે. તો આડો સરવાળો પણ કરવાનો છે અને ઊભો સરવાળો પણ કરવાનો છે. તો આડો સરવાળો જોઈએ તો 6 માં 0 નાખીએ એટલે પાછળની સંખ્યા છેલ્લેની સંખ્યા હોય તેની ગણતરી કરવાની છે. 6 માં 0 નાખીએ એટલે 6 ના 6. 3 માં 4 નાખીએ એટલે 7 અને 1 માં 2 નાખીએ એટલે 3 એટલે 376. 8 માં 3 નાખીએ એટલે 11. 11 એકડો વધી 1. 1 માં 2 નાખીએ એટલે 3. 3 માં 4 નાખીએ એટલે 7. 1 માં 2 નાખીએ એટલે 3 એટલે 371. હવે ઊભો ગણતરી કરવાની છે. તો 6 માં 8 નાખીએ એટલે 14 ચોગડો વધી 1. 1 માં 3 નાખીએ એટલે 4. 4 માં 2 નાખીએ એટલે 6. 1 માં 2 નાખીએ એટલે 2. અહીં 3 માં 3 0 માં 3 એટલે 3. 4 માં 4 નાખીએ એટલે 8. 2 માં 2 નાખીએ એટલે 4. 6 માં 1 નાખીએ એટલે 7. 7 માં 7 નાખીએ એટલે 14. 14 ચોગડો વધી 1. 1 માં 4 નાખીએ 1 માં 3 નાખીએ એટલે 4. 4 માં 3 નાખીએ એટલે 7. અહીં 747. એવી રીતે ઊભો પણ સરવાળો 747 આવવો જોઈએ અને આડો સરવાળો પણ 747 આવવો જોઈએ. શાળામાં કેટલાક બાળકોને નારંગી ગમે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈએ કે કેટલા બાળકોને નારંગી ભાવે છે. તો અહીં નારંગીની નીચે કુલ આપેલું હોય તે અહીં લખવાનું છે. તમારે તમારી નોટબુકમાં લખી લેશો. 264 બાળકોને નારંગી ભાવે છે. શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે. તો 400
83 બાળકોને કેરી ભાવે છે. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય છે? તો અહીં કુલ વિદ્યાર્થીઓ છે તેની ગણતરી કરેલી છે, એટલે 747 તે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે. અહીં શું છોકરીઓની સંખ્યા 350 કરતા વધારે છે કે ઓછી? તો આપણે જોઈ શકીએ છીએ કે છોકરીઓ 136 અને 240 છે. તો 136 અને 240 એટલે 376 કુલ છોકરીઓ છે તે 350 કરતા વધારે છે. તે તમારી નોટબુકમાં નોંધ કરી લેશો. અહીં મહાવરાનો સમય છે. તો અહીં આપણે આડા સરવાળા કરવાના છે. તો 5માં 2 ઉમેરીએ એટલે 7 આવે, અને 4માં 5 ઉમેરીએ એટલે 9 આવે, અને 3માં 0 ઉમેરીએ એટલે 3, એટલે કુલ આવશે 397. એવી જ રીતે તમારે તમારી નોટબુકમાં અહીં ઊભા દાખલાની ગણતરી કરવાની છે. અહીં નીચેના દાખલા હું તમને ગણી બતાવું છું. તેવી રીતે તમે ઉપરના દાખલા ગણી લેશો. 9માં 3 નાખીએ એટલે 12, બારીઓ બગડો વધી 1, 1માં 2 નાખીએ એટલે 2, 1માં 1 નાખીએ એટલે 2, અને 2માં 2 નાખીએ એટલે 4, 3માં 3 નાખીએ એટલે 6. આવી જ રીતે બધા જ દાખલા તમારે વધીવાળા ગણવાના છે. અહીં મેં ગણેલા છે, પણ તમારે જોયા વગર ગણી નાખશો અને જવાબને ચેક કરી લેશો. કોયડો સરવાળો છે પાકો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે હું છું સાચો, મગજ કસવાનો ની રમત. તો અહીં છે 2 મિત્રો આ રમત રમે છે. તમે દરેક બસ તરફ જુઓ કેટલા માણસો ચડે છે અને કેટલા માણસો ઉતરે છે, તે અંતે કેટલા માણસો રહે છે. તમારા મનમાં ઉકેલ મેળવો. તમારા જવાબની ચર્ચા કરો. જે સૌ પ્રથમ સાચો જવાબ આપે છે તે મિત્રને કેટલા અંક મળે છે. તમારા અંકોની યાદી બનાવો. સરવાળો કરીને નક્કી કરો કે તે કોણ જીત્યું. અહીં આપણને બસ તમારે અહીં કરવાનું છે. તો સંખ્યાઓને લખવા માટે આ 4 જુદા જુદા રસ્તાઓ શોધી કાઢો. જો તમે પહેલા ખાનાની સંખ્યાનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. આપણે અહીં જોઈ શકાય છે કે આપણે અહીંયા ઉપર એક ઉદાહરણનો એક કોષ્ટક આપેલું છે. એવા કોષ્ટક આપણે બનાવવાના છે. તો અહીં 59 છે, તેમાં ખાનામાં ગમે 2 સંખ્યાઓ ગમે ભેગી કરીએ તો તેનો સરવાળો કુલ 59 મળે છે. તો એવી જ રીતે 50માં 9 નાખીએ તો 59, 30માં 29 નાખીએ તો 59, 19માં 40 નાખીએ તો 59, અને 59માં 0 નાખીએ તો 59. એવી જ રીતે અલગ અલગ ગણતરી કરી અને સંખ્યાઓ લખવાની છે. તો 78, હું અહીં એક કોષ્ટક સમજાવું છું, તેવા તમે 4 કોષ્ટક લખી લેશો. 70માં 8 નાખીએ એટલે 78, 60માં હવે 10 ઓછા કરીએ તો 60માં 18 નાખવાના એટલે 78, 30માં 48 નાખીએ તો 78, અને 78માં 0 નાખીએ તો 78. એવી જ રીતે અહીં તમે અલગ અલગ ગણતરી કરી નાખશો, જેમ મેં અહીં કરેલી છે. જોઈને તમારી નોટબુકમાં પૂરી લેશો. તમે આ કોયડો ઉકેલી શકશો. વર્તુળોમાં 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. તો અહીં ત્રિકોણ આપેલું છે, તેમાં બધી જ જગ્યાએથી જોઈએ તો 12 થવી જોઈએ. તો 5માં 1 નાખીએ એટલે 6, અને 6માં 6 નાખીએ એટલે
12. અહીં ઉમજવાનું છે. 6 માં 2 નાખીએ તો 8 અને 8 માં 4 નાખીએ તો 12. અહીં 5 માં 3 નાખીએ તો 8 અને 8 માં 4 નાખીએ તો 12. એવી જ રીતે આ ત્રિકોણ પૂરું કરવાનું છે. મોહનની બેગ શોધો. બધા સરવાળા મૌખિક રીતે કરો. અહીં મૌખિક ગણતરી કરવાની છે. તો 75 માં 20 નાખીએ એટલે 95. 670 માં 120 નાખીએ એટલે 790. અહીં તમારે આડો સરવાળાની મૌખિક ગણતરી કરી અને જવાબ મેળવવાનો છે. તો 90 માં 60 નાખીએ તો 150. 25 માં 30 નાખીએ તો કેટલા થશે? 25 માં 30 નાખીએ તો 55 થાય અને 55 માં 3 નાખીએ એટલે 58 થાય. અહીં પણ 9 માં 40 નાખીએ એટલે 49 થાય અને 49 માં 31 નાખીએ એટલે 80 થાય. એવી જ રીતે આ બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં રફ બુકમાં ગણતરી કરી અને બાજુમાં જવાબ લખવાના છે અને ચેક કરીને જોઈ લેશો. મોહનની બેગ શોધો અને તમારો જવાબ ચકાસો. ઉપરના ખાનાઓમાં લખેલી સંખ્યાઓ કે જેઓ જવાબ છે તેની નીચે લીટી દોરો. અહીં આપણે લીટી દોરવાની છે. તો આપણે જોઈએ શકાય છે કે પહેલો જવાબ છે તે આપણે જોઈ શકીએ છીએ. પહેલો જવાબ 95 છે. તો તે અહીં લીટી કરેલી છે. 95 થી 150. પછી છે બીજો જવાબ. તો 150 થી 58 એટલે તમારે નીચે જવાનું છે. જવાબ પ્રમાણે તમારે લીટી કરવાની છે. જેમ કે અહીં નીચે જવાનું છે એટલે 59 થી 150 થી 58. પછી છે એનો જવાબ 80 એટલે 58 થી 80. પછી છે 700 તો 80 થી 700 જવાનું છે. 700 થી 75 750 એટલે આવી જ રીતે. પછી 750 થી 790. 790 થી 590. 590 થી 855. 855 થી 728. એવી જ રીતે તમે નીચેનું છે તે કરી નાખશો. આ રીતે આ જવાબ છે તે પ્રમાણે નીચે કરી શકાશે. હવે આપણે આગળ જોઈએ. તેથી તેનું બેગ મળી જશે. કાર્ડની રમત. એક દિવસ બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા તો તેણે તે કાર્ડને 2 રીતે ગોઠવ્યા છે. તો અહીં જોઈ શકાય છે કે ગોપુ અને બંસરીએ બંને કાર્ડ ગોઠવ્યા છે. તમે આ 2 રીતો સિવાય બીજી કઈ રીતે આ ગોઠવણી કરી શકો? તો બંસરીએ તમને આ રીતે ગોઠવ્યા છે. 120 + 30 બરાબર 150 અને ગોપુએ 30 + 120 બરાબર 150. તો શું આ રસપ્રદ નથી? તો નીચે જોઈએ. તમે આ રીતે રમી શકો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે. જોડકા ગોઠવો. અહીં આપણને કાર્ડ સાચા ખાનામાં મૂકો. અહીં આપણને આપેલા છે ચોકઠા 50 70 20 50 20 70 એવી રીતે આપેલા છે. તો અહીં 2 અલગ અલગ રીતે લખેલા છે. તો 50 પહેલા 50 મૂકીએ પછી 20 મૂકીએ તો 50 + 20 એટલે 70 અને પહેલા 20 મૂકીએ પછી 50 મૂકીએ તો 20 + 50 એટલે 70. અહીં 70 ઓછા 50. 70 માંથી 50 જાય એટલે 20 અને 70 માંથી
20 થાય એટલે 50, એટલે સરવાળો ઉપરના ખાનાનો સરખો મળવો જોઈએ. તો 30 + 12 એટલે 42. અહીં એક સાઈડ સરવાળો કરવાનો છે ને એક સાઈડ બાદબાકી કરવાની છે. 30 માં 12 નાખીએ એટલે 42 અને 12 માં 30 નાખીએ એટલે 42. હવે અહીં 42 માંથી 30 કાઢીએ તો 12 અને 42 માંથી 12 કાઢીએ એટલે 30. આવી જ રીતે નીચેના તમારે દાખલા તમારી નોટબુકમાં ગણી લેવાના છે. આવી જ રીતે તમે ગણતરી સરવાળાની ગણતરી શીખી ગયા. વધીવાળા દાખલા પણ તમે આગળ તમારી રફબુકમાં શીખશો. આ રીતે આપણું પ્રકરણ પૂરું થાય છે.